ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ અમદાવાદ કેન્દ્ર, સ્વામી શૈલેશ્વર આનંદ, પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવાને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાનમાળા. માનવના વ્યાવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે સંકટ અને પ્રસાદ. સ્વાભાવિક છે કે માનવી સંઘર્ષના સમયે સંકટ દૂર કરવા, આપત્તિ દૂર કરવા ઈશ્વર સ્મરણ કરતો હોય છે. કેટલાકના જીવનમાં ઈશ્વર સ્મરણ એ રોજિંદો ક્રમ હોય છે, તો કેટલાકના જીવનમાં એવી રીતે જોવા મળે છે કે કોઈ પણ આપત્તિનું, સંકટનું આગમન થાય કે તરત જ ઈશ્વરને તત્કાલ ઉપસ્થિત રહેવાનો સંદેશો મોકલવામાં આવે છે. આપણા જીવન પર આવતી આપત્તિ કે સંકટ સમયે ઈશ્વર પ્રત્યેનો આપણો અભિગમ કેવો હોવો જોઈએ તેનો વિચાર કરવો જોઈએ. આ સમયે કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિમાં પ્રભુને પ્રાર્થના કરી છે કે વિપત્તિમાં કરો રક્ષા, ન એવી પ્રાર્થના મારી, વિપત્તિથી ડરું ના હું કદી, એ પ્રાર્થના મારી. હું આપને એવી પ્રાર્થના નથી કરતો કે આપ વિપત્તિમાં મારી રક્ષા કરો, પરંતુ મારી એવી પ્રાર્થના છે કે આવી વિપત્તિથી હું ડરું નહીં તેવું કરું. પરંતુ આ તો કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ભાવના છે. સામાન્ય વ્યક્તિ ઈશ્વર પાસે સંકટોમાંથી મુક્તિ માગે છે, આપત્તિમાંથી મુક્તિ માગે છે. આજના સમયનો વિચાર કરીએ તો માનવી ચારેય બાજુ સંકટોથી, આપત્તિઓથી ઘેરાયેલો છે. એને એની આસપાસ સતત સંકટો વીંટળાયેલા લાગે છે. કોરોનાની આપત્તિ ખરી, એની સાથે સાથે હૃદયની બીમારી હોય તો એ આપત્તિ, સંકટ વધુ પરેશાન કરે. એમાંય જો પાછો ડાયાબિટીસ હોય તો જાણે કે પોતાનું આવી જ બનશે એવી શંકા સતત રહેતી હોય છે. વળી આ બધા સાથે જો એ સિનિયર સિટીઝન હશે તો પાછા મનમાં મૃત્યુની ભારે ચિંતા થવા માંડે. આ ચિંતા એને એવી વીંટળાઈ જાય છે કે એ સંકટમાંથી, આપત્તિમાંથી મળતો બોધપાઠ ભૂલી જાય છે. દરેક સંકટ આપણા જીવનને માટે અમૂલ્ય પદાર્થ પાઠ આપી જતો હોય છે. એક ભાઈને મનમાં એવી દહેશત રહેતી કે અંધાપાની આપત્તિ એની આંખોના તેજને આથમી દેશે તો શું. એ વિચારતો કે હાર્ટ એટેક આવે તો વાંધો નહીં, પરંતુ અંધાપો તો કોઈ પણ હિસાબે ન જોઈએ. 60 વર્ષના આ ભાઈ, એમના દિવાન ખંડમાં એમને જુદો જ અનુભવ થાય છે. એ ખંડમાં પાથરેલો રંગબેરંગી ચમકદાર ગાલીચો એમને ઝાંખો ઝાંખો લાગવા માંડ્યો. સમય જતાં ખ્યાલ આવ્યો કે એમની આંખોએ ઝાંખપ વળવા માંડી છે અને અંધાપો આંખના પોપચા પર ટકોરા મારી રહ્યો છે. એ ભાઈ ધ્રુજી ઉઠ્યા. એમને આશાઓનું જગત અંધકારમાં ડૂબતું દેખાયું. આંખના નિષ્ણાંત ડૉક્ટરે નિદાન કર્યું કે એમની એક આંખની રોશની તો સાવ ચાલી ગઈ છે, માત્ર બીજી આંખમાં ઝાંખો ઝાંખો પ્રકાશ છે. આથી બીજી આંખને બચાવવા ઓપરેશન કરવાનું નક્કી કર્યું. એ ભાઈ વાસ્તવિકતાનો સ્વીકાર કરે છે અને તે પણ હસતા મુખે. એમણે નક્કી કર્યું કે હવે જીવનમાં જે કંઈ આવવાનું છે ને તે ડરીને કે ગભરાઈને સ્વીકારવાને બદલે ઉલ્લાસથી આવકાર આપીએ. બીજી આંખને બચાવવા માટે ભાઈને એક જ વર્ષમાં 12 ઓપરેશન કરાવવા પડ્યા. ભાઈએ આવેલી આફતને આનંદથી સ્વીકારી લીધી. એક પછી એક ઓપરેશન થવા લાગ્યા. ભાઈ કહેતા કે પ્રત્યેક ઓપરેશને હું વધુ ને વધુ અનુભવી બનતો ગયો. આ પરિસ્થિતિમાંથી પદાર્થપાઠ મેળવતો ગયો અને પછી તો અંધાપાનો ભય જ ચાલ્યો ગયો અને પ્રત્યેક ઓપરેશને થતો નવો અનુભવ મને આનંદ, સુખ અને શાંતિ આપતો ગયો. આ 12 ઓપરેશનનો અનુભવ એટલો મહત્વનો
અને વ્યક્તિત્વનો વિકાસ કરનારો નીવડ્યો કે એ અનુભવ જીવનના કોઈ પણ આનંદસભર અનુભવ કરતાં ચડિયાતો થઈ ગયો. પરિસ્થિતિનો સ્વીકાર અને જાતે સહન કરવાની શક્તિને કારણે ભાઈ પ્રસન્ન જીવન ગાળી શક્યા. આપત્તિ સંકટ એ આપણને જીવન મૂલ્ય શીખવતો અમૂલ્ય શિક્ષક છે. અને એ આપત્તિ એ સંકટ જ આપણને પરિપક્વતા અને અનુભવ જ્ઞાન આપે છે. પરંતુ આપત્તિગ્રસ્ત માનવી ભયથી એટલો બધો ડરી જાય છે અથવા તો ભયથી એટલો બધો ઘેરાઈ ગયેલો હોય છે કે એને બધે પોતાનું મૃત્યુ જ દેખાય છે. અને એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું, ભયથી જ દુઃખ આવે છે, ભયથી જ મૃત્યુ થાય છે અને ભયથી જ અનિષ્ટો ઉત્પન્ન થાય છે. આપત્તિમાં સમાન ભાવે રહીને શત્રુ કે મિત્ર પ્રત્યે એક સરખો વ્યવહાર કરનારા મહાવીર હોય, બુદ્ધ હોય, રામ હોય યા કોઈ સંત આપત્તિમાં પ્રેમ અને અહિંસાનો માર્ગ બતાવે છે. આપત્તિને સંપત્તિમાં પરિવર્તિત કરવાની જરૂર નથી, પણ એ આપત્તિ જ તમને સંપત્તિ આપી શકે છે. સમજજો, આપત્તિને સંપત્તિમાં પરિવર્તિત કરવાની જરૂર નથી, પણ એ આપત્તિ એ સંકટ જ તમને સંપત્તિ આપી શકે છે. સાગરની ભીતરમાં આગ હોય છે, પરંતુ એ સદાય ગાતો રહે છે. આથી આજે આવી આપત્તિના સમયમાં ગભરાટ કે મૂંઝવણને બદલે શાંતિ કે સમતાનો માર્ગ અપનાવવો જોઈએ. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, જ્ઞાનદેવ કે બીજા સંતોએ બહારના ભયને અંતરની દ્રઢ શ્રદ્ધામાં પલટી નાખ્યું. જો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ જ માર્ગદર્શક અને તારણહાર છે એવી પ્રતીતિ એના અંતરમાં હોય તો એ ગમે તેટલી આપત્તિ આવે તો પણ અકળાતો કે મૂંઝાતો નથી. પૂર્ણ શ્રદ્ધાની સામે આપત્તિ ઓગળી જતી હોય છે. ભક્ત કવિ સુરદાસે હરિના ચરણ કમળને વંદન કરતા એની કૃપાના મહિમાનું ગાન કરતા કહે છે, બંદો ચરણ કમલ હરિરાઈ, જાકી કૃપા પંગુ ગિરિલંગે, અંધે કો સબ કુછ દર્શાઈ. ભક્ત કવિ સુરદાસની કેવી દ્રઢ શ્રદ્ધા હશે. એવું કહેવાય છે કે એકવાર તેઓ કૂવામાં પડી ગયા ત્યારે સ્વયં કૃષ્ણએ એમને બહાર કાઢ્યા. કૂવામાંથી બહાર કાઢ્યા પછી એમનો હાથ છોડીને કૃષ્ણ જવા માંડ્યા ત્યારે સુરદાસે એમ કહ્યું કે તમે મારો હાથ છોડીને જતા રહેશો, પણ મારા હૃદયમાંથી કઈ રીતે જઈ શકશો? જેની પાસે પૂર્ણ શ્રદ્ધા હોય એનું ખમીર કેવું હોય છે તે અહીં જોવા મળે છે. અંતરની નજર અંતર તમને મળે, અંતરની નજર અંતર તમને મળે તો નયન બિડાય છે શૈલ, ને અંતર તમ મળે ત્યારે તો બેય હૈયા હરખાય છે. ને અંતર તમ મળે ત્યારે તો બેય હૈયા હરખાય છે. ભક્ત અને પરમાત્મા બંને મળે ત્યારે બંનેના હૈયા હરખાતા હોય છે. આવી આપત્તિના સમયે ભગવાન અને ભક્ત પછી સામાન્ય માનવીનો વિચાર કરીએ. આત્મીયજનો પણ આપત્તિના સમયે દૂર ચાલ્યા જતા હોય છે ત્યારે સમર્થ પુરુષ પોતાના શ્રદ્ધા દીપને જલતો રાખે છે. જીવનના કપરા અનુભવોમાંથી એ સત્ય તારવતો હોય છે. નિષ્ફળતામાંથી સફળતાનો રાજમાર્ગ રચતો હોય છે. જિંદગીના જખમને બોધપાઠમાં ફેરવી નાખવાનો એ સંકલ્પ પ્રેમથી કરતો હોય છે અને એ રીતે આપત્તિથી અકળાયા વિના જીવનને માટે પદાર્થપાઠ પામતો હોય છે. બાહ્ય આપત્તિને આંતર સંપત્તિમાં ફેરવી દેવાની વિશેષ પદ્ધતિઓ અંગે જરૂર છે વિચારવાની, જરૂરી છે પ્રેમને વહેંચવાની. માણસ પાસે જેમ પ્રેમનો પ્રસાદ ઓછો હોય છે ને ત્યારે કંટાળાની શરૂઆત થતી હોય છે. પ્રસાદ શબ્દ ગીતાના બીજા અધ્યાયના 65મા શ્લોકમાં કૃષ્ણ દ્વારા પ્રયોજાયો છે. કૃષ્ણ પ્રસન્નતાના પરમેશ્વર હતા. પ્રસાદ એટલે પ્રસન્નતા.
કૃષ્ણને તો પાછું અપ્રસન્ન એવો સ્થિતપ્રજ્ઞ પણ મંજૂર નથી. જે સ્થિતપ્રજ્ઞ હોય પણ અપ્રસન્ન હોય તે બીજું બધું જ હોઈ શકે, પણ સાચો સંત તો કદાપી ન હોઈ શકે. પ્રસન્નતાથી છલકાતી મુગ્ધ પત્નીને ઘુવડ ગંભીર પતિ ભટકાઈ જાય તો શું? ક્યારેક ઉત્સાહથી પ્રેમથી ઉભરાતા પ્રસન્ન યુવાનને વઢકણી કજિયાખોર બેગમ મળી જાય તો શું? ત્યારે પૃથ્વી પર એક કજોડું સર્જાય છે. ભગવાન કદાચ પોતાના મનોરંજન માટે આવા કજોડા પણ સર્જતો જ રહે છે. ગીતાનો સંદેશ ખૂબ વ્યવહારુ છે. કૃષ્ણ અર્જુનને બહુ જ ઓછા શબ્દોમાં પણ બહુ મોટી વાત કરી દે છે. પામીએ પ્રસન્નતા તેના દુઃખો સૌ નાશ પામતા. પામીએ પ્રસન્નતા તેના દુઃખો સૌ નાશ પામતા. પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર. ડૉક્ટર દર્દી સાથે વાત કરે ત્યારે પ્રસન્ન ન હોય તો? ગ્રાહક દુકાનમાં પ્રવેશે ત્યારે દુકાનદાર પ્રસન્ન ન હોય તો? બેંકમાં કસ્ટમર જાય છે તો કેશિયર કે બેન્કર પ્રસન્ન ન હોય તો? શિક્ષક વર્ગમાં પ્રવેશ કરે છે ત્યારે ક્લાસમાં એ પ્રસન્ન ન હોય તો? પતિ નોકરી કરીને આવે ને ઘરમાં પ્રવેશે ત્યારે પત્ની અપ્રસન્ન હોય તો કેમ ચાલશે? પ્રસન્નતા શું કોઈ ચીજ છે? તો આવા લોકોને પ્રસન્ન રહેવામાં ગુમાવવાનું શું છે? સહજ પ્રસન્નતા એ તો માણસની પર્સનાલિટીનું અનેરું આભૂષણ છે. એ આભૂષણ ખરીદવું નથી પડતું, એ તો અંતરમાંથી ઉગે છે. જે કશુંક અંતરથી ઉગે તે કદાપી મલિન હોઈ શકતું નથી. પ્રસન્નતાથી દુઆઓ વિના મૂલ્યે જ મળી જાય છે. અને પાછી દુઆ કોરોના વાયરસ જેવી અપ્રત્યક્ષ છે, પરંતુ એનો પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. તળાવ બંધિયાર હોય છે તેથી કંટાળતું જ રહે. ઝરણું વહેતું કૂદતું ઉછળતું હોય છે એટલે કંટાળતું નથી. લુચ્ચો મનુષ્ય જલ્દી કંટાળતો હોય છે અને અન્યને પણ કંટાળો આપતો રહેતો હોય છે. પ્રસન્નતા અને નિખાલસતાને બે સગી બહેનો કહી શકાય. કપટી અને લુચ્ચા મિત્ર કરતાં મિત્ર વિહોણા હોવું વધુ સારું ગણાય. અશોક વાટિકામાં સીતાની ચોકી કરનારી ત્રિજટા રાક્ષસી પીડાના પાથરણા પર બેઠેલી જનકનંદિની સીતાને જાળવી લીધેલી અને શીતળતા બક્ષતી. અને કદાચ એટલે જ ભારતના કેટલાક મંદિરોમાં ત્રિજટાની પૂજા થતી હશે, કારણ કે એણે સીતાના પરિતાપ વચ્ચે પણ મદદ કરી હતી, એને ઠંડક પહોંચાડી હતી, એને શીતળતા બક્ષી હતી. તો પછી આમાં આપણે વિચારીએ કે જડે કોણ, કૈકેયી કે ત્રિજટા? વિચારવા જેવું નથી લાગતું? તમને શું લાગે છે? આપણે લોકોને સંકટો આપીએ છીએ કે પ્રસાદ? જરા વિચાર કરવા જેવો છે. અને છેલ્લે, જીવન શું જીવ્યા દ્વેષ અહમ થકી? જીવન શું જીવ્યા દ્વેષ અહમ થકી? જીવાય છે ભક્તિમાં સદભાવ પ્રસન્નતા થકી. જીવાય છે ભક્તિમાં સદભાવ પ્રસન્નતા થકી. રહેવું છે સદાય આજ જગતમાં પ્રેમથી. રહેવું છે સદાય આજ જગતમાં પ્રેમથી. છતાં પણ માનવ જીવન વેડફાય છે એક નાનકડા વહેમથી. અસ્તુ શુભમ ભવતુ.